જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો આજે વાત કરવી છે આપણે તલ અને મગની કે અડદની અંદર આવતો સુકારાને 100% કંટ્રોલ કરવો હોય તો આપણે શેનો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ જેથી કરી આપણે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળે। બાકી તમે અનેક પ્રકારની દવાઈઓનો ઉપયોગ કરતા હશો છતાં આપણે રિઝલ્ટ નથી જડતું। સુકારાનું મુખ્ય કારણ હોય છે જમીનની અંદર જે ફૂગ, જેને આપણે કાળી ફૂગ તરીકે ઓળખીએ, જેની અંદર એસ્પેરજેલિક, ફ્યુઝેરિયમ, રાઇઝોફોટસ આવી અલગ ટૂંકમાં ફૂગ આવતી હોય છે, જેને આપણે કાળી ફૂગ તરીકે ઓળખીએ છીએ। જે મૂળ છે મૂળ એ કાળું પડી જાય છે અને એને હિસાબે જેની ખોરાક પ્રક્રિયા આખી બંધ થાય અને છોડ પીળો થઈને સુકાઈ જતો હોય છે અથવા તો ડાયરેક્ટલી સીધો સુકાઈ જતો હોય છે। હવે જે ટૂંકમાં આપણે એનો આવવાના મુખ્ય કારણ એવું છે, જ્યારે તમે ટૂંકમાં શરૂઆતની અંદર જ્યારે 2 પિયત આપી અને ઉગાડ્યું હોય પાકને આપણે, ત્યારે આપણે ટૂંકમાં કોઈ પ્રોબ્લેમ ન દેખાતો હોય। પછી જ્યારે આપણે ટૂંકમાં 20-25 દિવસે પિયત આપતા હોય છે, ત્યારે ફૂગના જે કોષો છે ને એ પિયત આપ્યા પછી જે ભેજ જમીનની અંદર ગયા પછી ભેજને હિસાબે જ્યારે ટૂંકમાં એ ડેવલપ થતું હોય છે કોષો, અને એને હિસાબે ફૂગ લાગે અને પછી થોડાક દિવસ પછી સુકારાના પ્રશ્ન ચાલુ થતા હોય। એમાં તલનો પાક એવો છે મિત્રો કે જેમ તમે પિયત આપો ને એમ આગળથી આગળ કાયમીથી કાયમી વધારેમાં વધારે તલ સુકાતા હોય છે। અને જ્યાં સુધી આમ તો તલ ઊભીએ, જ્યાં સુધી વાઢીએ ને એને વઢાઈને ત્યાં સુધી એની અંદર સુકારાનો પ્રશ્ન રહે। હવે આની અંદર આનું નિવારણ કરવું હોય મિત્રો તો નિવારણમાં આપણી માટે 2 પગલાં મુખ્ય હોય છે। જ્યારે આપણે શરૂઆતના સ્ટેપમાં કહેતા હોઈએ છીએ કે આપણી પાસે એક જૈવિક બેક્ટેરિયા જે ટ્રાઇકોડર્મા સુડોમસના બેક્ટેરિયા આવે, આનો ઉપયોગ આપણે ખાસ કરવો જોઈએ જેથી કરી આપણે એનાનો રિઝલ્ટ આવે। પણ એ શરૂઆતના સ્ટેપમાં તમે ઉપયોગ કરો તો થાય। અને હવે પછી જ્યારે ટૂંકમાં તમે છંટકાવ દ્વારા આપણી પાસે જો સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારી વસ્તુ હોય ને તો આપણે ક્રુમાસીન છે। ક્રુમાસીન આપણે હું એક ખેડૂત તરીકે તમને ભલામણ કરું છું કે હું છેલ્લા 8-10 વર્ષથી વાપરું છું ક્રુમાસીન મિત્રો, અને રિઝલ્ટ એના જબરદસ્ત છે। એ જે કાળી ફૂગને જમીનની અંદર સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, આવી ફ્યુઝેરિયમ, એસ્પેરજેલિકને 100% કંટ્રોલ કરે છે। પણ અત્યારે ખાસ છંટકાવ માટેને હું તમને એક કરી દઉં, જો ક્રુમાસીન છે ને તમારા વિસ્તારમાં ક્યાં જળશે અથવા તો તમારે મગાવવી હોય કુરિયર દ્વારા, તો હું અહીં પિયુષભાઈના અતિથિ એગ્રોવાળાના નંબર નાખું છું, એનો સંપર્ક કરી લેવો। કોઈ એટવડાય કે ભલામણ નથી, એક ખેડૂતોને સાચી સલાહ છે। ક્રુમાસીન એના ભેગું આપણે મેટાલક્સી 35% અને એની સાથે તમે કોઈ પણ સારું એવું, દાખલા તરીકે આપણે મુરત છે, એટમ પાવર છે, એવું જે હુમિક બેઝ ઉપર જે મૂળનો આખો વિકાસ કરે ને એવી વસ્તુ વાપરવી। હવે ક્રુમાસીન છે ને એ 10 mlનું પર પંપે પ્રમાણ પણ એનું દ્રાવણ કરવાનું હોય છે પ્લાસ્ટિકની ડોલમાં, ખાસ ધ્યાન રાખજો। અને છંટકાવ છે ને વહેલી સવારે અને અથવા તો બપોર પછીના સમયગાળામાં આ ખાસ તમે મિત્રો ધ્યાન રાખજો, તડકાનો એનો છંટકાવ કરવાનો નથી। અને તલ જેવા પાકની અંદર સુકારો હોય તો 10 થી 12 દિવસ પછી એનો ફરીથી રિપીટ રાઉન્ડ કરવો આ ફરજિયાત છે। અને એ છતાંય વધારે કોઈને પ્રોબ્લેમ હોય એવું લાગે તો વધારે માહિતી જોતી હોય તો મારા નંબર છે એટલે નાખીશ, એટલે જેથી કરી તમને ખબર પડે। આગળ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરી બીજા ખેડૂતો સુધી પહોંચે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। રિઝલ્ટમાં જવાબદારી મિત્રો આપણી છે, 100% ગેરંટી સાથે કહું, સારામાં સારું રિઝલ્ટ મળશે। આના જેવું રિઝલ્ટ એકેય પ્રોડક્ટનું તમને નહીં જડે। કોઈ પણ પ્રોડક્ટ આની આરે તમારે વાપરી લેવાનું છું ત્યાં સુધી આપણે સાથી ઠોકીને મિત્રો કહીશ। એનું કારણ એક છે કે આપણે વાપરીએ છીએ એટલે। પછી બીજું કહેવાનો મતલબ એવો છે કે મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। અવનવા ખેડૂતો માટે, ખેડૂતોને કાયમી માટે ફાયદો થાય અને ઓછે ખર્ચે સારા ઉત્પાદન કેમ વધારવું ને એવા વિડીયો કાયમીથી કાયમી આપણે મિત્રો મૂકતા રહેશું। અને એક ખેડૂત તરીકે જે આપણો અભિપ્રાય છે, જે આપણે ટૂંકમાં જે આપણે કોઈ પણ વસ્તુ દવાઈઓનો ઉપયોગ કરતા હોય જેના રિઝલ્ટ સારા હોય એ ખેડૂતોને આપણે ભલામણ કરતા રહેશું મિત્રો। તો અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।